જય ગણેશ મિત્રો. મિત્રો, ગણેશજી માત્ર વિઘ્નહર્તા નથી, એક બહુ સારા શિક્ષક પણ છે. જી હા, તમને કદાચ યાદ હશે કે કાર્તિકેય ભગવાન અને શ્રી ગણેશજી વચ્ચે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની એક જે વાત થઈ, એની અંદર ગણેશજીએ કાર્તિકેયને હાર આપી હતી. એ જે પ્રદક્ષિણા કરી એમાં ગણેશજીએ આપણને શીખવાડ્યું કે બુદ્ધિ અને પ્રેમ એ કાર્યની ઝડપ કરતા વધારે મહત્વનું છે. અને ગણેશજીના જે આ મોટા કાન છે આપણને શીખવે છે કે સાંભળો વધુ, બોલો ઓછું. કેમ કે તમને ખબર હશે કે જિંદગીમાં જેટલા બી પ્રોબ્લેમ થાય છે વધુ બોલવાથી થાય છે. તો આજથી સાંભળવાનું વધારે કરો અને બોલવાનો થોડો કંટ્રોલ રાખો. મિત્રો, ગણેશજીના જે નાની આંખો છે એ આપણને શીખવાડે છે કે એકાગ્ર રહો, ફોકસ રહો, જે આજકાલની લાઈફમાં આજકાલના યુવાઓને સૌથી વધારે જરૂર છે, એકાગ્રતાની અને ફોકસ. અને ગણેશજીનું જે આ મોટું પેટ છે આપણને શીખવે છે સહનશીલતા અને બધું જ પચાવી જવાની શક્તિ. જી હા મિત્રો, આજકાલ લોકો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે, નાની નાની વાતમાં પોતાની સહનશીલતાને ક્રોસ કરી જાય છે. એનું કારણ છે કે જે આ પચાવવાની શક્તિ છે, મારી સાથે જે થઈ રહ્યું છે એને હેન્ડલ કરવાની જે શક્તિ છે એ ઓછી થઈ રહી છે. સો ગણેશજીનું આ જે મોટું પેટ છે આપણને શીખવાડે છે કે સહનશીલ થાવ અને બધું જ પચાવો, એ નિષ્ફળતા હોય કે સફળતા. અને હા, ગણેશજીનું જે વાહન છે ઉંદર, એ બતાવે છે કે નાની વસ્તુ પણ ઘણા મોટા કાર્ય કરી શકે છે. નાની નાની વાતોથી જ મોટી મોટી સફળતા મળે છે. જેમ કે તમારું નાનું ઇન્વેસ્ટમેન્ટ આગળ જઈને તમને મોટું વેલ્થ ક્રિએટ કરીને આપે, તમારું નાની સ્કિલ આગળ જઈને એક મોટી સફળતા અપાવે, તમારો નાનો પ્રયત્ન આગળ જઈને તમને સફળ વ્યક્તિ બનાવે. ચાલો ગણેશજીની જેમ વિચારીએ, શાંતિથી, સમજદારીથી ને પ્રેમથી, અને દરેક વિઘ્નને વિજયમાં ફેરવીએ.